જય મુરલીધર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયનું પ્રકરણ 6 સમૂહ સંચારના માધ્યમો અને સમાજ વિશેની માહિતી જોઈશું. તો આનાથી અગાઉના વિડીયોમાં આપણે સમૂહ સંચારના માધ્યમોમાં પરંપરાગત સમૂહ સંચારના માધ્યમો વિશેની માહિતી જોઈ છે. તો હવે આજે આપણે આધુનિક સમૂહ સંચારના માધ્યમો વિશે જાણશું. આધુનિક સમૂહ સંચાર માધ્યમો કે આ સમૂહ માધ્યમોને બે ભાગમાં વહેંચી શકાય. તેમાં પહેલું છે મુદ્રિત માધ્યમો કે જેમાં વર્તમાનપત્ર, પુસ્તકો, સામયિકો, પોસ્ટર, હોર્ડિંગ, ચોપાનિયા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે બીજું છે વિજાણુ માધ્યમો કે જેમાં રેડિયો, ફોટોગ્રાફી, ફિલ્મો, ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલ અને ઇન્ટરનેટ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. હવે આપણે આ બંને પ્રકારના સંચાર માધ્યમોની વિસ્તૃત સમજ મેળવીએ. હવે આપણે મુદ્રિત માધ્યમો વિશે જોઈએ કે જર્મનીમાં 1440માં ગુટેનબર્ગે છાપકામની ટેકનોલોજી એટલે કે પ્રિન્ટિંગ પ્રેસનો વિકાસ કર્યો. ત્યારથી એક સાથે હજારો આવૃત્તિઓમાં છાપકામની શરૂઆત થઈ. કે જર્મનીમાં 1440માં ગુટેનબર્ગ નામના વ્યક્તિએ છાપકામની ટેકનોલોજીની શોધ કરી અને ત્યારથી જ પ્રિન્ટિંગ પ્રેસનો વિકાસ થયો છે. તો એક સાથે હજારો આવૃત્તિઓમાં છાપકામની શરૂઆત ત્યારથી થઈ હોવાનું માનવામાં આવે છે. પ્રારંભમાં નાના ચોપન્ય સ્વરૂપમાં સમાચાર છાપી અને વર્તમાનપત્ર શરૂ કરવામાં આવ્યા. કે શરૂઆતમાં સમાચાર પત્ર જે છે વર્તમાનપત્ર એ નાના ચોપાનિયાના સ્વરૂપમાં તેને છાપકામ કરવામાં આવતું હતું. પરંતુ ધીમે ધીમે આ વર્તમાનપત્રો દૈનિક વર્તમાનપત્ર સ્વરૂપમાં રજૂ થયા. કે પછી જે વર્તમાનપત્ર છે એ દૈનિક એટલે કે ડેલી સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યા. તેમજ તે સમયે હસ્તલિખિત પુસ્તકો પણ છપાવા લાગ્યા હતા. કે હાથેથી લખેલા જે પુસ્તકો છે એ પણ છપાવાની શરૂઆત થઈ ગઈ હતી. માટે એમ કહી શકાય કે યંત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે સાથે આધુનિક યુગની શરૂઆત થઈ. એટલે આ બધી જે શોધખોળો અને પ્રિન્ટિંગ પ્રેસનો જે વિકાસ છે આ બધી બાબતોને જોઈને એમ કહી શકાય કે યંત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે સાથે આધુનિક યુગની શરૂઆત થઈ ગઈ છે. ભારતમાં વર્તમાનપત્રની શરૂઆત 18મી સદીના ઉત્તરાર્ધમાં જાન્યુઆરી 1780માં જેમ્સ અગસ્ત હિકીએ અંગ્રેજી ભાષામાં બંગાળ ગેઝેટને સાપ્તાહિક સ્વરૂપે પ્રકાશિત કર્યું ત્યારથી થઈ હતી. કે હવે ભારતમાં વર્તમાનપત્રની શરૂઆત ક્યારથી થઈ એવો પ્રશ્ન આપણને ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે. તો કે 18મી સદીનો ઉત્તરાર્ધનો સમય અને જાન્યુઆરી 1780માં જેમ્સ અગસ્ત હિક્કી નામના વ્યક્તિએ અંગ્રેજી ભાષામાં અને બંગાળ ગેઝેટ નામના સાપ્તાહિકની શરૂઆત કરી હતી. કે ત્યારથી જે વર્તમાનપત્ર છે એ પ્રકાશિત થવાની શરૂઆત થઈ. અને ભારતનું સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર કલકત્તા ગેઝેટ હતું. કે હવે આપણને અહીં બે પ્રશ્ન થાય છે. કે પહેલું જે છે એમાં આપણને બંગાળ ગેઝેટ કે જે સાપ્તાહિક સ્વરૂપે પ્રકાશિત થયું અને સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર દૈનિક એટલે કે ડેલી કે એમાં કયું આવશે તો કલકત્તા ગેઝેટ અને સાપ્તાહિકમાં બંગાળ ગેઝેટ. તો અહીં આપણે આ બે પ્રશ્નોની ખાસ ધ્યાન રાખવાની છે. તો સ્વતંત્ર ભારતમાં યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા નામની એક કંપની સ્થાપવામાં આવી. તેનું કાર્ય સમાચાર આપવાનું છે. કે યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા નામની જે કંપનીની સ્થાપના કરવામાં આવી તો તેનું મુખ્ય કાર્ય શું છે કે સમાચાર આપવાનું. એ જે સંસ્થા છે યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા એ અલગ અલગ જે સમાચારો છે એ
પ્રિન્ટિંગ પ્રેસવાળા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. 27 ઓગસ્ટ 1947માં પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પીટીઆઈની સ્થાપના કરવામાં આવી. આ પ્રશ્ન પણ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે કે પીટીઆઈ અથવા તો પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 27 ઓગસ્ટ 1947માં. આ સમાચાર પત્રો આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક એમ 4 કક્ષાએ રજૂ થાય છે, જેમાં સ્થાનિક કક્ષાથી શરૂ કરી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીની તમામ ઘટનાઓ અને વિગતો પ્રકાશિત કરવામાં આવતી. કે આ જે વર્તમાનપત્રો જે છે એમાં આપણે જોઈએ જ છીએ કે સ્થાનિક કક્ષાથી શરૂ કરી અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીની જે તમામ ખબરો છે એ બધી જ ખબરો તેમાં છાપવામાં આવે છે અને આ સમાચાર પત્રો દ્વારા લોકોને તમામ ખબરો પહોંચાડવામાં આવે છે. પરંતુ નિરક્ષરતા છે ત્યાં આ મુદ્રિત માધ્યમો ઓછા અસરકારક બની શકે છે. કે મુદ્રિત માધ્યમોની સૌથી મોટામાં મોટી ખામી કઈ છે? તો કે જે જગ્યાએ લોકો સાક્ષર હશે ત્યાં કણે જ આ માધ્યમ ઉપયોગી નીવડશે. કે જે જગ્યાએ લોકો નિરક્ષર હશે એ લોકોને વાંચતા જ નથી આવડતું તો સમાચાર પત્રો એ લોકો વાંચી નહીં શકે, તો તેના કારણે ત્યાં સુધી ખબરો કે તે લોકો સુધી ખબરો નહીં પહોંચી શકે. તેથી જે લોકો સાક્ષર હશે, જે લોકોને વાંચતા લખતા આવડતું હશે ત્યાં સુધી જ સમાચાર પત્ર એ ઉપયોગી બની શકે છે. વળી મુદ્રિત માધ્યમોમાં પાઠ્યપુસ્તકો, ધાર્મિક ગ્રંથો, નવલકથાઓ, કાવ્યો, નાટકો વગેરે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હાલ કમ્પ્યુટર સાથે જોડાયેલ ડિજિટલ ટેકનોલોજીને કારણે બિબ્બા પ્રિન્ટિંગ ટેકનોલોજીનો અંત આવી ગયો છે. ડિજિટલ ટેકનોલોજીને કારણે વિવિધ પ્રકારના પ્રિન્ટર, ફોટોશોપ, ફોટોકોપી મશીન વગેરેને કારણે વર્તમાનપત્રો, પુસ્તકો, સામયિકોના વાંચનના પ્રમાણમાં ઘણો ઘટાડો જોવા મળે છે. કે અત્યારના આપણે જોઈએ છે કે જે ડિજિટલ ટેકનોલોજીનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, તો તેના કારણે કે જે વર્તમાનપત્ર છે, પુસ્તકો છે, સામયિકો છે એ બધેનું જે વાંચનનું પ્રમાણ છે એમાં આપણને ઘટાડો જોવા મળે છે. કારણ કે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા લોકો પોતાના ફોનમાં અથવા તો કોઈ પણ રીતના એ લોકો વર્તમાનપત્ર વાંચી શકે છે, અલગ અલગ પુસ્તકો પણ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા વાંચી શકે છે. તો તેના કારણે કે જે આ વર્તમાનપત્ર, પુસ્તક, સામયિકો છે એમાં ખૂબ જ વાંચનનું પ્રમાણ ઓછું થઈ ગયેલું જોવા મળે છે. અને અત્યારની જે જનરેશન છે એનો વાંચનનો જે શોખ છે એ પણ ધીમે ધીમે ઓછો થતો ગયો હોય એવું આપણને જોવા મળે છે. હવે પછી આપણે વીજાણુ માધ્યમો વિશેની માહિતી જોઈએ. હવે આપણે વીજાણુ માધ્યમો વિશે જોઈએ તો વીજાણુ સમૂહ સંચાર માધ્યમો ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો તરીકે ઓળખાય છે, કે જેમાં રેડિયો, ફોટોગ્રાફી, ફિલ્મો, ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલ, સ્માર્ટફોન વગેરેનો સમાવેશ થાય છે. કે વીજાણુ માધ્યમો જે છે તેઓ ખાસ કરી અને ઇલેક્ટ્રોનિકની મદદથી કે લાઇટની મદદથી ચાલતા હોય છે. તો લાઇટ વગર તેનો કોઈ ઉપયોગ આપણે નથી કરી શકતા. જ્યારે મુદ્રિત માધ્યમો જે છે એમાં આપણને લાઇટની જરૂર પડતી નથી. તો આ રીતના વીજાણુ માધ્યમો અને મુદ્રિત માધ્યમોના અલગ અલગ લક્ષણો આપણે જોઈએ. તો હવે આપણે વીજાણુ માધ્યમો છે તેના વિશે વિસ્તારપૂર્વકની માહિતી મેળવીએ. વીજાણુ માધ્યમોમાં સૌપ્રથમ આપણે રેડિયો વિશેની માહિતી મેળવીશું. કે રેડિયોનો આવિષ્કાર 1921માં ઇટાલીના વૈજ્ઞાનિક માર્કોનીએ કર્યો હતો. આ પ્રશ્ન પણ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે કે રેડિયોની ઉત્પત્તિ ક્યારે થઈ? તો કે 1921માં
ઇટાલીના વૈજ્ઞાનિક માર્કોની દ્વારા કરવામાં આવી હતી. આકાશવાણીનું સૌ પ્રથમ કેન્દ્ર ઇંગ્લેન્ડમાં સ્થપાયું. આ પ્રશ્ન પણ ખૂબ જ મહત્વનો છે કે આકાશવાણીનું સૌ પ્રથમ કેન્દ્ર કઈ જગ્યાએ સ્થપાયું? તો ઇંગ્લેન્ડમાં. ભારતમાં રેડિયો પ્રસારણનો પ્રારંભ 1923માં ખાનગી સ્વરૂપે મુંબઈમાં ક્લબ રેડિયો સ્વરૂપે થયો. કે ભારતમાં રેડિયોનો પ્રારંભ ક્યારથી થયો? તો 1923માં, અને એ પણ ખાનગી કંપની દ્વારા મુંબઈમાં ક્લબ રેડિયોથી શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ 1927માં રેડિયોનો પ્રારંભ મુંબઈ અને કોલકાતામાં 2 સરકારી ટ્રાન્સમીટરની સ્થાપના દ્વારા થયો. કે 1923માં માત્ર ખાલી મુંબઈમાં ખાનગી સ્વરૂપે, જ્યારે 1927માં મુંબઈ અને કોલકાતામાં સરકારી ટ્રાન્સમીટરની મદદથી શરૂઆત થઈ. 1930માં રેડિયો સ્ટેશનનું સંચાલન અને નિયંત્રણ સરકાર દ્વારા કરવામાં આવ્યું. કે પછી ધીમે ધીમે 1930થી રેડિયો સ્ટેશનનું જે સંચાલન અને નિયંત્રણ કરવાનું કાર્ય છે એ સરકારે પોતાના હસ્તક લઈ લીધું, અને તેનું ભારતીય પ્રસાર સેવા ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ નામ આપવામાં આવ્યું, અને તેને 1936માં નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો કરવામાં આવ્યું. ઘણી વખત આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે કે ભારતીય પ્રસાર સેવાનું નામ બદલી અને કયું રાખવામાં આવ્યું? તો 1936માં તે નામ બદલવામાં આવ્યું અને તેનું નામ ઓલ ઇન્ડિયા રેડિયો કરવામાં આવ્યું. ત્યારબાદ 1957થી ભારતમાં તે આકાશવાણી તરીકે જાણીતું છે. કે ધીમે ધીમે જેમ જેમ રેડિયોનો વિકાસ થતો ગયો તેમ તેમ તેમાં ઘણી બધી જાતના પરિવર્તન આવતા ગયા, અને 1957થી તેને આકાશવાણી તરીકે ઓળખવામાં આવે છે. તેનું ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા સંચાલન કરવામાં આવે છે. કે રેડિયો જે છે એનું સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા સંચાલન કરવામાં આવે છે, અને વર્તમાન ભારતમાં કુલ 187 રેડિયો સ્ટેશન અને 180 રેડિયો ટ્રાન્સમીટર, કે દેશનો કુલ 83% વિસ્તાર અને 96% જનસંખ્યાને આવરી લે છે. કે અત્યારના જે વર્તમાન સમયમાં 187 રેડિયો સ્ટેશનો છે અને 180 જે રેડિયો ટ્રાન્સમીટર છે એ આપણા દેશના 83% વિસ્તારને અને 96% જનસંખ્યાને આવરી લે છે. કે ત્યાં સુધી રેડિયો સ્ટેશન દ્વારા તમામ માહિતીઓ અને મનોરંજનના અલગ અલગ કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવે છે. ભારતના દુર્ગમ અને અંતરિયાળ ભાગમાં રેડિયો અસરકારક માધ્યમ છે. કે ખાસ કરીને દુર્ગમ અને અંતરિયાળ જે ભાગ છે તેમાં ખૂબ જ અસરકારક માધ્યમ સાબિત થયેલું છે. કારણ કે દુર્ગમ અને અંતરિયાળ જે વિસ્તાર છે ત્યાં કણે ટેલિવિઝન કે બીજા કોઈ પણ જે સાધનો છે ઇલેક્ટ્રોનિક એ ઉપયોગી સાબિત નથી થતા, તેવી સમયે રેડિયો ખૂબ જ ઉપયોગી માધ્યમ સાબિત થયું છે. તો રેડિયો દ્વારા પ્રસારિત કાર્યક્રમને લીધે કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગો, મરઘા ઉદ્યોગોને લગતી માહિતીએ વિકાસ અને પરિવર્તન લાવવામાં ભાગ ભજવ્યો છે. કે રેડિયો દ્વારા પ્રસારિત જે કાર્યક્રમો છે તેમાં તમામ જાતની માહિતી પૂરી પાડવામાં આવે છે, કે જેથી કરીને ખેડૂતોને, પશુપાલકોને, મત્સ્ય ઉદ્યોગ કરનારા લોકોને, મરઘા બતકા ઉછેર કરનારા લોકોને તમામ જાતની માહિતી પૂરી પાડવામાં આવે છે. તો વળી યુવાનો, મહિલાઓ, બાળકો, આદિવાસીઓ વગેરેને લગતા કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. કે અલગ અલગ ઉંમરના અથવા તો અલગ અલગ સમુદાયને ધ્યાનમાં રાખી અને તેના માટે પણ અલગ અલગ જાતના મનોરંજન કાર્યક્રમો રેડિયો સ્ટેશન દ્વારા પૂરા પાડવામાં આવે છે. કે વિવિધ ભાષામાં સમાચારો, કોમેન્ટરી સહિત મનોરંજક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. પહેલાંના સમયમાં રેડિયો રાખવા માટે લાયસન્સ રાખવું પડતું હતું. કે પહેલાંના સમયમાં રેડિયો રાખવા માટે
લાયસન્સ લેવું પડતું હતું અને લાયસન્સ મેળવ્યા બાદ જ આપણે રેડિયો રાખી શકતા હતા. પરંતુ હાલ ટેકનોલોજી ક્રાંતિને લીધે FM રેડિયો આવતા પ્રસારણ પ્રક્રિયા અને કાર્યક્રમોનું સ્વરૂપ બદલાયેલું છે. તો તેના કારણે હવે બધી જ જગ્યાએ આપણે લોકો રેડિયોનો ઉપયોગ કરતા જોવા મળે છે અને હવે આપણને કોઈ પણ જાતની પરમિશન કે લાયસન્સ લેવાની જરૂર પડતી નથી. તો અહીં આપણે વિજાણુ માધ્યમમાં સૌ પ્રથમ રેડિયા વિશેની તમામ માહિતી જોઈ. ત્યારબાદ હવે આપણે આગળનો પોઈન્ટ જોઈએ. તો વિજાણુ માધ્યમનો બીજો પોઈન્ટ છે ફોટોગ્રાફી. કે વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે લોકો ફોટોગ્રાફીના બહુ જ શોખીન હોય છે અને આપણે કોઈ પણ જગ્યાએ લોકો પ્રવાસન સ્થળે અથવા કોઈ પણ જગ્યાએ જાય છે તો લોકો ફોટોગ્રાફી કરાવવાનું ચૂકતા નથી. તો ફોટોગ્રાફી વિશેની માહિતી આપણે જોઈએ કે અમેરિકાના જ્યોર્જ ઇસ્ટમેને 1888માં કોડેક બોક્સ કેમેરાની શોધ કરી. કે કેમેરાની શોધ કોણે અને ક્યારે કરી? તો કે જ્યોર્જ ઇસ્ટમેન નામના વ્યક્તિએ 1888માં કોડેક બોક્સ નામનો કેમેરો આવતો તેની શોધ કરી હતી. તો શરૂઆતમાં કેમેરા રોલના ઉપયોગથી બ્લેક એન્ડ વ્હાઇટ અને ત્યારબાદ કલર ફોટોગ્રાફી કરવામાં આવતી. કે જ્યારે કેમેરાની શરૂઆત થઈ ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા જોવામાં મળતા અને તેમાં ફોટોગ્રાફી માટે કેમેરાનો રોલ આવતો અને એ રોલમાં આપણા તમામ જે ફોટો હોય છે તે પડાતા હતા. અને હવે સ્માર્ટફોન અને ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફી થાય છે અને સમાજના પ્રત્યેક તબક્કે ફોટોગ્રાફી મહત્ત્વની બની છે. કે હવે આપણે જોઈએ છીએ કે ફોટોગ્રાફી માટે કોઈ પણ આપણને કેમેરાની જરૂર નથી પડતી, પરંતુ સ્માર્ટફોન અને ડિજિટલ જે કેમેરા છે એના દ્વારા જ ફોટોગ્રાફી કરવામાં આવે છે. પરંતુ ફોટોગ્રાફીનું જે મહત્ત્વ છે એ લોકો માટે ખૂબ જ વધારે છે કે પોતાની જે જૂની પુરાણી યાદો છે એને સાચવી રાખવા માટે લોકો ખૂબ જ વધારે પ્રમાણમાં ફોટોગ્રાફી કરતા જોવા મળે છે. અને સમાજના તમામ કે પ્રત્યેક તબક્કે ફોટોગ્રાફી ખૂબ જ મહત્ત્વની બની ગઈ છે. હવે આપણે ચલચિત્રો કે સિનેમા વિશેની માહિતી જોઈશું. કે ચિત્રોને ગતિ આપી અને દ્રશ્યો દર્શાવવાની પ્રક્રિયાને ચલચિત્ર કહે છે. કે ચિત્ર તો છે કે ચિત્રકળાનો વિકાસ તો પ્રાચીન સમયથી થયેલો છે એવું આપણને સૌને ખ્યાલ છે, પરંતુ એ ચિત્રોને ગતિ આપી અને જે દ્રશ્યો બતાવવામાં આવે છે એ જે પ્રક્રિયા છે તેને ચલચિત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચલચિત્ર શોધવાનું શ્રેય થોમસ આલ્વા એડિસનને જાય છે. કે ચલચિત્ર શોધવાનું શ્રેય કોના ફાળે છે? તો કે થોમસ આલ્વા એડિસનને ફાળે જાય છે. ભારતમાં સૌ પ્રથમ 7 જુલાઈ 1896માં પ્રથમ ફિલ્મ પ્રદર્શિત થઈ. કે ઘણી બધી વખત આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે કે ભારતમાં સૌ પ્રથમ ક્યારે ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી? તો 7 જુલાઈ 1896માં. ભારતીય ચલચિત્રોમાં દાદા સાહેબ ફાળકેનું પ્રદાન નોંધપાત્ર હોવાથી તેમના નામે આજે પણ ભારતીય ફિલ્મ જગતનો પ્રસિદ્ધ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. કે ભારતીય ચલચિત્રોમાં દાદા સાહેબ ફાળકે નામના જે વ્યક્તિ છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં ફાળો હોવાથી આજે પણ ફિલ્મ જગતના જે ફેમસ એક્ટર હોય છે અથવા તો કે ફિલ્મ ક્ષેત્રે જેણે પોતાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપેલું હોય છે એવા લોકોને ફિલ્મ જગતનો પ્રસિદ્ધ એવોર્ડ આપવામાં આવે છે. તો ભારતીય ફિલ્મ ડિવિઝનની સ્થાપના 1948માં મુંબઈમાં થઈ અને 1952માં ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન કરવામાં આવ્યું. ભારતને કોઈ ફિલ્મને સાર્વજનિક કરતા પહેલાં આ સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. કે ભારતને કોઈ પણ પિક્ચર હોય છે એને સાર્વજનિક કે જાહેર કરતા પહેલાં સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. તો સમાજ જીવનના વિવિધ પાસાનું નિરૂપણ ફિલ્મોમાં કરવામાં આવે છે.
કે હવે આપણે જોઈએ છે કે ફિલ્મોના પણ વિવિધ પ્રકાર હોય છે કે મનોરંજન માટે સમાજને લગતી કોઈ પણ બાબતોને અથવા તો આપણા સમાજમાં પહેલાંના સમયમાં જે કુરિવાજો કુપ્રથાઓ હતી એ બધેને નાબૂદ કરવા માટે પણ ઘણી બધી જાતની ફિલ્મો આપણને જોવા મળે છે. તો આ રીતના ફિલ્મોમાં ઘણી બધી પ્રકારો જોવા મળે છે. તો આથી આજે પણ ભારતીય ફિલ્મ જગત સમાજમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. હાલ સિનેમામાં નવા સ્વરૂપે મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહોનો ઉદય થયો છે કે અત્યારના વર્તમાન સમયમાં આપણે જોઈએ છે કે મલ્ટીપ્લેક્સ ગૃહોનો ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો ઉપયોગ કરે છે. પરંતુ ટીવી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક કે જેને આપણે ડીવીડી તરીકે ઓળખીએ છીએ અને પેનડ્રાઈવનું પ્રચલન વધતા સિનેમાગૃહમાં ફિલ્મ જોવાનું મોટા પ્રમાણમાં ઘટી રહ્યું છે કે અત્યારના વર્તમાન સમયમાં લોકો ઘરે બેઠા જ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઘરે જ એને જે મનગમતી પિક્ચર હોય છે કે ફિલ્મ હોય છે તે જોઈ શકે છે. તો તેના કારણે સિનેમાગૃહોનું જે પ્રમાણ છે તે ખૂબ જ ઘટી રહ્યું છે. ત્યારબાદ હવે આપણે ટેલિવિઝન વિશેની માહિતી જોઈશું કે ટેલિવિઝન એ આધુનિક યુગનો અદ્ભુત અને અકલ્પનીય આવિષ્કાર છે. આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનો આવિષ્કાર ઈસવીસન 1926માં ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક જ્હોન એલ બેયર્ડે કર્યો હતો. કે ટેલિવિઝન જે છે એને આધુનિક યુગનો ખૂબ જ અદ્ભુત અને અકલ્પનીય આવિષ્કાર ગણવામાં આવે છે. કે આ જે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ કે ટેલિવિઝન છે ને એમાં આપણે દ્રશ્ય એટલે કે જોઈ પણ શકીએ છીએ અને શ્રાવ્ય એટલે કે આપણે સાંભળી પણ શકીએ છીએ. તો ટેલિવિઝનનો જે આવિષ્કાર કે એની જે ઉત્પત્તિ છે તે ઈસવીસન 1926માં ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક જ્હોન એલ બેયર્ડ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો. તો આ પ્રશ્ન પણ આપણને ધ્યાનમાં રાખવાનો છે, ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયેલો છે. તો ભારતમાં દૂરદર્શનનો પ્રારંભ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હીમાં પ્રાયોગિક ધોરણે થયો હતો. ત્યારબાદ 1972માં ટીવી કેન્દ્રની શરૂઆત થઈ અને 1982માં ભારતના યજમાન પદે યોજાયેલ એશિયાડ રમત મહોત્સવનું રંગીન ટેલિવિઝન પ્રસારણ શરૂ થયું. કે શરૂઆતમાં કે જ્યારે ટેલિવિઝનનો આવિષ્કાર અથવા તો ઉત્પત્તિ થઈ ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા મળતી હતી, પરંતુ ધીમે ધીમે તેનો વિકાસ થતાં કે રંગીન ટેલિવિઝનનું પ્રસારણ પણ શરૂ કરવામાં આવ્યું. તો દૂરદર્શનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ વિકાસ, કૃષિ વિકાસ, શિક્ષણ, જનજાગૃતિ માટે માહિતી આપી રાષ્ટ્ર વિકાસ કરવાનો હતો. પરંતુ 1935 પછી ખાનગી ચેનલોનો પ્રવેશ થતાં તેના મનોરંજન કાર્યક્રમોની અસર સમગ્ર ભારતમાં છવાઈ ગઈ. કે દૂરદર્શન જે છે ટેલિવિઝનનું ખૂબ જ મહત્ત્વનું જે ચેનલ દૂરદર્શન કે એના દ્વારા ખાસ કરી અને આપણા દેશના વિકાસને ધ્યાનમાં લઈ અને તેનામાં કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. કે 1985 પછી જે ખાનગી ચેનલો છે તેનો પ્રવેશ વધ્યો તો તેના કારણે મનોરંજન કાર્યક્રમોની અસર સમગ્ર ભારતમાં છવાઈ ગયેલી છે. તો હાલમાં 800થી વધુ ચેનલો દ્વારા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે અને હાલ ટેલિવિઝન દરેક પરિવહનનું અભિન્ન અંગ બની ગયું છે. હવે આપણે કોમ્પ્યુટર વિશેની માહિતી જોઈશું કે આજનો યુગ કમ્પ્યુટરનો છે. કે આપણે કોઈ પણ જગ્યાએ જશું તો જે ઓફિશિયલી કાર્ય છે તે આપણને કમ્પ્યુટર દ્વારા થતા જોવા મળે છે. તો જ્હોન મોચેલ અને જેપી એક્ટ દ્વારા 1946માં ડિજિટલ કમ્પ્યુટર શોધવામાં આવ્યું. કે શરૂઆતમાં જ્યારે કમ્પ્યુટરની શોધ થઈ ત્યારે કમ્પ્યુટરની જે લંબાઈ પહોળાઈ કે જે કોમ્પ્યુટરની સાઇઝ હતી એ ખૂબ જ મોટી કે એક મોટા ઓરડા જેટલી હતી. પરંતુ ડિજિટલ કમ્પ્યુટર જે છે તે જ્હોન મોચેલ અને જેપી એક્ટ દ્વારા 1946માં
તેની શોધ થઈ ડિજિટલ કમ્પ્યુટરની. તો એ ડિજિટલ કમ્પ્યુટર જે છે તે આપણે બધાએ જોયેલા જ છે કે સાવ નાનું અને ટેબલ ઉપર એની જગ્યા હોય છે કે ટેબલ ઉપર તેને રાખવામાં આવતું, પરંતુ ધીમે ધીમે ફરી પાછો તેનો વિકાસ થયો અને અત્યારના આપણે જોઈએ છીએ કે કોમ્પ્યુટરનું જે સ્થાન છે તે લેપટોપે લઈ લીધેલું છે કે વ્યક્તિ જ્યારે કોઈ પણ જગ્યાએ જાય છે ત્યારે પોતાના બેગમાં રાખી અને લેપટોપ તે લઈ જઈ શકે છે અને તેનું કોઈ પણ કાર્ય છે તે ગમે તે જગ્યાએ કરી પણ શકે છે. તો કમ્પ્યુટર એવું સાધન છે કે જે માહિતી સ્વીકારે છે, તેનો સંગ્રહ કરે છે અને તેનું પૃથ્થકરણ કરે છે અને વિવિધ સ્વરૂપે માહિતી પાછી મોકલી શકે છે. તો આજે ભારતમાં તમામ ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. તેથી કમ્પ્યુટર શિક્ષણ અનિવાર્ય બન્યું છે કે આજે ભારતના કોઈ પણ ક્ષેત્રમાં આપણે જોઈશું કે ભારતમાં જ માત્ર નહીં પરંતુ વિશ્વના કોઈ પણ ક્ષેત્રમાં કે ખૂણે ખૂણે આપણે જોઈશું તો કોમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ જ અનિવાર્ય બની ગયેલો છે અને તેના માટે કમ્પ્યુટર શિક્ષણ પણ ખૂબ જ જરૂરી બની ગયું છે. અને એટલે જ આજે ખાસ કરી અને આપણે ત્યાં કણે કોમ્પ્યુટર શિક્ષણ જે છે તે વધારે પડતું ફરજિયાત કરવામાં આવેલું છે. ત્યારબાદ હવે આપણે મોબાઈલ વિશેની માહિતી જોઈશું કે ભારતમાં 15 ઓગસ્ટ 1995ના રોજ મોબાઈલ સેવાનો પ્રારંભ થયો કે હાલ સ્માર્ટફોન યુવા જગતનું આકર્ષણ બન્યું છે કે જ્યારથી મોબાઈલ સેવાનો પ્રારંભ થયો ત્યારે શરૂઆતમાં કીપેડવાળા નાના ફોન હતા, પરંતુ જેમ જેમ ધીમે ધીમે ટેકનોલોજીનો વિકાસ થતો ગયો તેમ તેમ સ્માર્ટફોનનું પ્રચલન વધ્યું છે અને અત્યારની જે જનરેશન કે અત્યારનું જે યુવા જગત છે તેના માટે સ્માર્ટફોન ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને આ સ્માર્ટફોન સાવ ઓછી કિંમતથી કરી અને હજારોની કિંમતોમાં આપણને જોવા મળે છે કે મોબાઈલમાં વિવિધ પ્રકારની એપ્લિકેશનના માધ્યમથી માહિતી અને મનોરંજન સરળ અને તે જ ક્ષણે ઉપલબ્ધ બન્યા છે કે અત્યારના પણ આપણે જોઈએ છીએ કે જે ઓનલાઈન એજ્યુકેશન છે એ વિદ્યાર્થીઓ વધારે પડતા મોબાઈલ દ્વારા જ પ્રાપ્ત કરે છે કે મોબાઈલ જે છે એ ઘર બેઠા આપણને અનેક રીતના ઉપયોગી સાબિત થયેલું છે. તો માહિતી અને મનોરંજન આપણને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. હવે આપણે વિજાણુ માધ્યમનો છેલ્લો અને 7મો પોઈન્ટ ઇન્ટરનેટ વિશેની માહિતી જોઈશું કે ઇન્ટરનેટ એટલે વિશ્વનું સૌથી મોટું જાળવું કે જે સંખ્યાબંધ કમ્પ્યુટર અને મોબાઈલને એકબીજાથી જોડે છે. કે ઇન્ટરનેટ નામ આપણે સૌએ સાંભળેલું છે અને ઇન્ટરનેટનો ઉપયોગ વર્તમાન સમયમાં ખૂબ જ પ્રચલિત બનેલો છે કે ઇન્ટરનેટ એક એવું જાળું છે કે જે સંખ્યાબંધ કમ્પ્યુટરને એકબીજા સાથે જોડે છે કે જેને ઇન્ટરનેટ નેટવર્ક પણ કહેવામાં આવે છે. આ નેટવર્કથી દ્વિતરફી માહિતીની આપ-લે થાય છે અને ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત 15 ઓગસ્ટ 1995ના રોજ થઈ હતી કે ઇન્ટરનેટ દ્વારા કોઈ પણ જાતની માહિતી છે એ આપણે એકબીજા લોકોને આપ-લે કરી શકીએ છીએ અને ભારતમાં જે ઇન્ટરનેટની શરૂઆત છે તે 15 ઓગસ્ટ 1995ના રોજ થઈ હતી. વ્યક્તિ આંગળીના ટેરવાથી આખી દુનિયાના તમામ પાસાનું જ્ઞાન મેળવી શકે છે અને દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ માહિતી મોકલવી હોય તો મોકલી શકાય છે કે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા વ્યક્તિ ખાલી આંગળીના ટેરવાથી જ આખી દુનિયાનું જ્ઞાન અથવા તો માહિતી મેળવી શકે છે અને કોઈ પણ ખૂણે આપણે હોઈએ તો તમામ જાતની માહિતી આપણે એકબીજાને મોકલી પણ શકીએ છીએ અને માહિતી મેળવી પણ શકીએ છીએ. તો વર્લ્ડ વાઇડ વેબ WWW કે ઇન્ટરનેટ કમ્પ્યુટર અને સ્માર્ટફોન સાથે જોડાતા અકલ્પનીય દુનિયાભરના હજારો સર્વર એક વિશાળ જાળથી જોડાયેલ છે અને આ રચનાને વર્લ્ડ વાઇડ વેબ કહે છે કે WWW દ્વારા ઇન્ટરનેટ જે છે તે કોમ્પ્યુટર, સ્માર્ટફોન વગેરે જે સાધનો છે એને એકબીજા સાથે જોડે છે અને દુનિયાના હજાર જે સર્વરો કે લાખોની સંખ્યામાં જે સર્વરો છે
એને એક જાળ સાથે સાંકળી દે છે. તો જુદી જુદી વેબસાઇટ દ્વારા વિવિધ પ્રકારની માહિતી ક્ષણભરમાં ઉપલબ્ધ થાય છે કે અલગ અલગ વેબસાઇટોનો ઉપયોગ કરી અને આપણને કોઈ પણ જાતની માહિતી છે એ તરત જ સેકન્ડો અથવા તો મિનિટોમાં આપણને પ્રાપ્ત થઈ રહે છે. ઈ ગવર્નન્સ, ઈ બેન્કિંગ, ઈ શોપિંગ, ઈ કોમર્સ વગેરેનો ઉપયોગ વધવા લાગ્યો છે કે અત્યારના આપણે જોઈએ છીએ કે બેન્કિંગ ક્ષેત્રે શોપિંગ કે કોઈ પણ આપણને વસ્તુની ખરીદી કરવી હોય તો આ બધી જે બાબતો છે એ આપણે ઘરે બેઠા કરી શકીએ છીએ. તો એ કોના દ્વારા? તો કે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા. આમ ઇન્ટરનેટે લોકોનું જે કાર્ય છે તે ખૂબ જ સરળ અને ઝડપી બનાવી દીધેલું છે. તો આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, રેલવે, હવાઈ મુસાફરી, મનોરંજન વગેરેમાં ઇન્ટરનેટનું પ્રાધાન્ય વધતું જાય છે. કે શિક્ષણના ક્ષેત્રમાં વર્તમાન સમયમાં જ આપણે જોઈએ કે આપણો દેશ આખો કોરોનાની મહામારીથી જ્યારે પીડાઈ રહ્યો છે ત્યારે લોકોને ઘરે બેઠા કે વિદ્યાર્થીઓને ઘરે બેઠા શિક્ષણ મળી રહે તેના માટે ખાસ આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આરોગ્ય ક્ષેત્રે, રેલવેના ક્ષેત્રે જેમ કે ટિકિટો બુક કરાવી શકાય છે ઘરે બેસીને. હવાઈ મુસાફરી કરવા માટે પણ ટિકિટ બુક કરાવી શકીએ છીએ, કેન્સલ કરાવી શકીએ છીએ અથવા કોઈપણ જાતની માહિતી છે એ પણ આપણને ઘરે બેઠા તરત જ મળી રહે છે. સાથે સાથે ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા મનોરંજન પણ આપણે ઘરે બેઠા મેળવીએ છીએ. તો આ રીતના અત્યારના ઇન્ટરનેટ એ લોકો માટે ખૂબ જ મહત્ત્વનું માધ્યમ બની ગયું છે અને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા લોકો પોતાનું કોઈપણ જે કાર્ય છે તે ખૂબ જ ઝડપથી અને સરળતાથી કરી શકે છે. તો આ તમામ હતા વિજાણુ માધ્યમો કે સમૂહ સંચારના વિજાણુ માધ્યમોની આપણે અલગ અલગ માધ્યમો વિશેની માહિતી જોઈ. તો હવે પછી આપણે આગળનો જે પોઈન્ટ છે એ અગાઉના વિડીયોમાં જોઈશું. અસ્તુ.